ओम भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हत्सु पितासो युद्धन्ते दुर्मदासो न सुरायाम अर्धन नग्ना झरन्ते। દુષ્ટ બુદ્ધિના લોકો મનગમતો દારૂ પીને અંદરો અંદર લડતા રહે છે અને નગ્ન થઈને રાતભર આમ તેમ ફરતા રહે છે. એટલા માટે સજ્જનો કદી ભૂલથી પણ દારૂ ન પીએ. બુદ્ધિશાળી કહેવાતો મનુષ્ય જ્યારે ન કરવાનું કરે છે, ન ખાવાનું ખાય છે ને ન પીવાનું પીએ છે ત્યારે તેની બુદ્ધિમત્તા પર સ્વાભાવિક રીતે શંકા થાય છે. દારૂ, તમાકુ વગેરે ઝેરીલા પદાર્થોની મનુષ્યને ટેવ પડી ગયા પછી તે હંમેશા વિપરીત અને દુઃખદ પ્રભાવ જ પેદા કરે છે. સંસારના બધા જ દેશોમાં થયેલી શોધોના આધારે આ નશીલી વસ્તુઓને દરેક રીતે મનુષ્ય માટે બિનજરૂરી અને નુકસાનકારક જ ગણવામાં આવી છે. તેમના સેવનથી સ્મરણ શક્તિ ઘટે છે તથા આળસ, પ્રમાદ, આવેશ, ચીડિયાપણું, ગભરામણ, ઉત્તેજના વગેરે વધી જાય છે. જે તેમનો ઉપયોગ કરશે તે પોતાનામાં આ દોષો વધી ગયા છે એવું પોતે જ અનુભવશે. નશો ક્ષણિક ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જેવી રીતે હંટર મારવાથી ઘોડો ઉશ્કેરાઈને દોડવા લાગે છે, તેવી જ રીતે નશો પણ મનુષ્યના સંચિત શક્તિ ભંડારને ઉત્તેજિત કરે છે. નશો કરતી વખતે લાગે છે કે ક્ષણિક સ્ફૂર્તિ આવી ગઈ, પરંતુ અંતે તેનું પરિણામ ઘાતક આવે છે. વારંવાર ચાબુક મારીને ઘોડાને એના સામર્થ્યથી વધારે દોડાવવાથી ઘોડો જલ્દી થાકી જાય છે અને મરી જાય છે. આ જ વાત મનુષ્યના શરીરને પણ લાગુ પડે છે. દારૂ, તમાકુ વગેરે નશાના સેવનથી શરીરનો સંચિત શક્તિ ભંડાર જલ્દીથી નષ્ટ થઈ જાય છે અને યુવાનીમાં જ ગળપણ આવી જાય છે. શરીર બોદલું અને નિસ્તેજ થઈ અનેક જાતના રોગોનું ઘર બની જાય છે. વ્યસનીના મોઢામાંથી દુર્ગંધ આવતી હોવાથી બાજુમાં બેઠેલા લોકોના મનમાં નફરત પેદા થાય છે. કુકર્મોના સંસ્કાર મનુષ્યને પાપોમાં પ્રવૃત્ત કરે છે. મદિરાપાન અનેક દુર્ગુણો અને પાપોનું મૂળ છે. નશો બુદ્ધિને વિકૃતિ કરી નાખે છે અને ઉન્મત્ત માણસ કોઈ પણ પાપ કરી શકે છે. કર્તવ્ય જ્ઞાતના અભાવમાં તે દરેકની સાથે લડતો ઝઘડતો રહે છે અને માર મર્યાદાનું ધ્યાન પણ રહેતું નથી. ન તો તેને પોતાના તન અને મનનો હોશ રહે છે કે ન કપડાં. આમ તેમ ભટકતા તે પોતાનું પતન તો કરે જ છે, સાથે જ કુટુંબ અને પડોશીનું જીવન પણ નરકમય બનાવી દે છે. આપણી પોતાની તથા રાષ્ટ્રની અબજો રૂપિયાની બરબાદી પ્રતિવર્ષ દારૂ, તમાકુ વગેરેના ઉત્પાદન, જાહેરાતો અને પ્રચાર પ્રસારમાં થાય છે. જો આ ધનનો પૂરેપૂરો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્યની તંદુરસ્તી તથા જીવનનો સ્તર પણ સુધરે અને ગામડા તથા નગરોને વિકાસ થઈ જાય છે. આ વિપુલ ધનરાશિનું આયોજન ગૃહ નિર્માણ, વસ્ત્ર નિર્માણ, ગોપાલ વગેરે રચનાત્મક કાર્યોમાં કરવામાં આવે તો આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય. સંસારના બધા ધર્મચારીઓ અને મહાપુરુષોએ નશાબાજીની નિંદા કરી છે અને તેને પાપ કહ્યું છે. એ તામસિક દુર્બુદ્ધિ અને ગુનાહિત દુષ્પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે. દુષ્કર્મો કરવામાં તેને લજ્જા આવતી નથી કે સંકોચ પણ થતો નથી. નિરંકુશતા આચરણમાં કોઈ પણ પ્રકારનો ખચકાટ થતો નથી. નશાબાજ વ્યક્તિની આધ્યાત્મિક સંવેદનશીલતા ઘટી જાય છે. છતાં પણ કોણ જાણે કેમ આપણે પ્રકૃતિ વિરોધી કાર્યો કરીને પોતાની ચારે તરફથી વિનાશ કરવાના લાગેલા રહીએ છીએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કાનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.